છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજે રાખવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ અને તાલુકા સરપંચ સંઘ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ કરીને ડીજે લાવી ખોટા ખર્ચ કરવામાં આવે છે। એક જ લગ્નમાં 8 થી 9 ડીજે થઈ જતા હોય છે। ડીજે પરમિશન વગરના હોય છે। માત્ર એક ડીજે લગ્ન પ્રસંગમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સરપંચ સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, સરપંચ સંઘના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક આગેવાનો દ્વારા અને છોટાઉદેપુર સરપંચ સંઘ દ્વારા સમાજની અંદર આવનારા જે લગ્ન પ્રસંગો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વાગતા હોય છે। તો સમાજના હિત માટે અમે લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજેની પરમિશન મળે અને એ જ ડીજે વાગે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે આ એક મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે। અને આવનારા સમયની અંદર જો સમાજની અંદર ખરેખર જાગૃતતા લાવી હશે તો આપણે આ લગ્ન પ્રસંગોની અંદર જે ડીજે વધારે પ્રમાણમાં વાગે છે એના બદલે એક જ ડીજે વગાડે અને આપનો જે સુખનો પ્રસંગ છે એ આપણે સૌ કાઢીએ, એના માટે અમે એક આવેદનપત્ર આજે આપ્યું છે। અને આવનારા સમયની અંદર આનો અમલ સમાજની અંદર થશે એવી અમને સૌને આશા છે। આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાઉદેપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે, ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે, જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે। સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્નનો શરૂઆત થાય છે એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે। અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે। અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા, જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે એ બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારું સંચાલન થાય અને એક સૂત્રતા આખા તાલુકામાં રહે, એના માટે આજરોજ અમે આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબશ્રીને પાઠવ્યું છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।